વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલા BEPL સોલાર પ્લાન્ટમાંથી થયેલી કેબલ વાયરની ચોરીના ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં પોલીસે ચોરી કરનાર અને ચોરીના મુદ્દામાલ વેચાણ લેનાર મળીને 5 આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. 58,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ LCBની ટીમો પણ ગણપતિ ઉત્સવ અને ઈદે મિલાદના પર્વના તહેવારે ધ્યાને અનુસંધાને ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન બાતમી મળી હતી કે વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી BEPL સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરોની ચોરીમાં 3 ઈસમો સંડોવાયેલા હોવાની શક્યતા છે. તે ત્રણેય શક્તિનાથ ગરનાળાની બાજુમાં ઝુંપડપટ્ટી પાસે ભેગા થાય તેવી માહિતીના આધારે LCB ટીમે તે સ્થળ પરથી શશિકાંત ઉર્ફે લાલો વિઠ્ઠલભાઈ રોહિત, અજયભાઈ રમેશભાઈ રાઠોડ અને સંજયભાઈ રમેશભાઈ વસાવાને ઝડપી પાડી LCBની કચેરી ખાતે લાવી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પૂછતાછ કરતા ત્રણેય ભાગી ગયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 3 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. ભેગા મળીને વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી BEPL સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ તેઓ આરોપી સંજય વસાવાની મોટરસાયકલ લઈને ચોરી કરવા જતા છેલ્લા 1 અઠવાડિયામાં 3 વખત ચોરી કરી કેબલ વાયરના ગુચડા શક્તિનાથ ઝુંપડપટ્ટી પાસે સળગાવી તેમાંથી કોપર ધાતુ અલગ કરી શેરપુરા ગામે તથા ભરૂચ શહેર કતોપર બજારમાં આવેલા જનતા વાસણમાં ભંડારામાં વેચી દીધા હતા. જેથી પોલીસે કોપર વાયર ખરીદનાર અયાઝ શેખ તથા અબ્બાસ ચુનારવાડા અને બાજુમાં ભરૂચનાઓને ઝડપી પાડી બંને પાસેથી 50 કિલોગ્રામ કોપરનો મુદ્દામાલ તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલી મોટરસાયકલ તેમજ આરોપીઓના 4 મોબાઈલ મળી કુલ ₹58,390નો મુદ્દામાલ કબજે કરી 5 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. B ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.